મિત્રો આપણા હળવદ શહેરમાં આવેલ મહર્ષિ ગુરુકુલ ખાતે આજે ટેકનો સાયન્સ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન 2 દિવસ માટે છે। આજે જે છે એ આયોજનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા 100થી વધુ પ્રોજેક્ટ છે તે કરવામાં આવ્યા છે। તેની સાથે વિવિધ જે કંઈ આયોજન છે એ આયોજનને લઈને આપણી સાથે મહર્ષિ ગુરુકુલના એમડી રજનીભાઈ સંઘાણી છે, એમની પાસેથી જ માહિતી લઈએ। 2 દિવસ માટે 26 અને 27 2 દિવસ માટે સવારે 9 થી 4 વાગ્યા સુધી આજ ટેકનો સાયન્સ 2026 ખુલ્લો મૂકવામાં આવ્યો। આપણા 26 બટાલિયનના મેજર સાહેબ આવ્યા અને એનું ધ્વજવંદન થયું આજના દિવસે, અને ખૂબ સારી રીતે ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓની હાજરીમાં આ ટેકનો સાયન્સને ખુલ્લો મૂક્યો। આ સાયન્સમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી અને 100 જેટલા વિદ્યાર્થીઓ પ્રોજેક્ટો તૈયાર થયા છે। આ પ્રોજેક્ટો અલગ અલગ વિભાગના, કેમિસ્ટ્રીના, ફિઝિક્સના, આઈટીના એવા વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ જે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। કોઈ કોમર્સના હોય, કોઈ બીસીએના હોય। આ તમામ વિદ્યાર્થીઓએ પોતપોતાના વિભાગમાં સારી રીતે એકદમ લાઈવ આવતા દિવસોમાં રોજ જીવન જરૂરિયાતમાં જે વસ્તુઓનું આપણે જરૂરિયાતો છે, પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન શું છે, એવા પ્રોજેક્ટો તૈયાર થયા છે। તમે વાત કરીને 1000 વિદ્યાર્થીઓએ આ ટેકનો સાયન્સ 2026માં ભાગ લીધો, 100 જેટલા પ્રોજેક્ટ છે, એટલે ક્યાંથી ક્યાં સુધીના વિદ્યાર્થીઓ છે કે આમાં જોડાયા છે? આમાં મોટે ભાગે 9 થી 11ના છોકરાઓ મદદ કરતા હતા, અને કોલેજના વિદ્યાર્થીઓ, દરેક ડિપાર્ટમેન્ટના એ વિદ્યાર્થીઓના આઈડિયા, એના અધ્યાપકોનું માર્ગદર્શન, અને ખૂબ સારી રીતે જે રન થતા હતા એપ્લિકેશનો, એના જે પ્રોજેક્ટો હોય, ખૂબ સારી રીતે 11-12ના છોકરાના માર્ગદર્શન નીચે આ બધું તૈયાર થયું છે। કંઈ પણ આપણે કાર્ય કરતા હોય ને, પ્રોજેક્ટ મતલબ કે કોઈ આયોજનને કરતા હોય તો એની પાછળ એક હેતુ હોય છે કે આ કરવા પાછળનું કારણ શું એમ? આ કરવા પાછળનું કારણ નવી શિક્ષણ નીતિમાં હવે જે અભ્યાસક્રમો ચલાવવાના છે, માત્ર થિયરી બેઝ નહીં, પ્રેક્ટિકલી છોકરું શીખે। થિયરી ભણાવી અને એક અભ્યાસક્રમ પૂરો થતો હોય, પણ પ્રેક્ટિકલી ફિલ્ડ ઉપર શું કરવું જોઈએ એ રીતે આ કાર્યક્રમનું આયોજન છે। એ નવી શિક્ષણ નીતિ હવે એમ કહે છે કે તમે પ્રેક્ટિકલ કરાવો। રોબોટ બનાવ્યો, અમારે વિદ્યાર્થીઓએ રોબોટ બનાવ્યો, તો રોબોટની થિયરી છે, આમ બને, પણ છોકરાઓ બનાવ્યો ને ચાલતો હોય એ શીખવાની વાત છે। પેલા એ જો તમે વાત કરી ને કે આપણે સાંભળી કે બાજરાનો રોટલો, અહીંયા અમે એ પણ જોયું કે આખો ગામડા જેવો એવો માહોલ, એટલે પ્રોજેક્ટ તો ઘણા બધા, પણ શરૂઆત ગામડા જ થાય તો રોટલો બનાવવાનો, કારણ કે આજના સમયમાં એ લુપ્ત થતા જાય છે, નથી બનાવી શકતી મહિલાઓ। આપણી ભવ્ય સંસ્કૃતિનો વારસો જળવાઈ રહીએ, અને ખાસ કરીને દીકરીઓ આ ભૂલી ન જાય। પશ્ચિમી સંસ્કૃતિ તરફ જે અત્યારે પ્રવાહ ચાલ્યો છે, તો એનું આ કલ્ચર આપણું ભૂલાઈ ન જાય, એના માટે એક મારું ગામડું કરીને એક આખો એક ગામડાનું એક દ્રશ્ય ઊભું કર્યું છે, કે એમાં આપણા વડીલો પહેલાં આપણા દાદીમાં કઈ રીતે રસોઈ બનાવતા હતા, એ કઈ રીતના પહેલાં યંત્ર નહોતું, જ્યાં મશીનરી નહોતી, તો જાતે ચક્કી પીસતા હતા, જાતે લોટ બાંધી રોટલા બનાવતા હતા। ગેસ નહોતો તો એ કઈ રીતે છાણા, અળૈયા, લાકડા લઈ આવીને બનાવતા હતા। એ બધું ખુલ્લેઆમ એકદમ જૂનું દ્રશ્ય બતાવી અને બધાને તાજી વાત કરાવી છે। ઓકે, આજે 26 જાન્યુઆરી એટલે 26/1/2026 આજે ખુલ્લો મૂકવામાં આવ્યો કાર્યક્રમને, અને 27 તારીખ સુધી ચાલવાનો છે, એનો સમયની કહેજો ખાસ। સવારે 9 થી 4 સુધી બંને દિવસ આ કાર્યક્રમને ટેકનો સાયન્સને ખુલ્લો રહેશે। કાલ સાંજે 4 વાગે ધાંગધ્રાથી આર્મી ચીફ આવવાના છે, અને એના હસ્તક ક્લોઝિંગ સેરેમની થશે। સાયન્સમાં આ વિવિધ પ્રોજેક્ટો જે રજૂ કર્યા છે, એની સાથે સાથે અલગ અલગ ગેમ્સ અને અલગ અલગ સ્પર્ધાઓ પણ ચાલે છે। એ અલગ અલગ વિદ્યાર્થીઓ હળવદ તાલુકાના 11-12માં અભ્યાસ કરતા કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓ એમાં કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હોય, અને અત્યારે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એની કોમ્પિટિશન ચાલે છે। એમાં જે પહેલો, બીજો, ત્રીજો આવશે એને આવતીકાલે બપોરે એને ઇનામ વિતરણ કરવામાં આવશે। પટેલ જુઈ દિલીપભાઈ છે। અમે લોકોએ આ પ્રોજેક્ટ કરવામાં બહુ જ મહેનત કરી છે, અને આ સ્પેશિયલી એના માટે છે કે બધાને ગામડાની સંસ્કૃતિ જાણવા મળે। અમુક લોકોને ખબર નથી હોતી કે ગામડામાં શું શું હોય છે, શું નથી હોતું। અમુક લોકોને ખબર હોય છે પણ એના વિશે જાણકારી નથી હોતી, તો આ મેં એટલા માટે કર્યું છે કે લોકોને ખબર પડે કે અહીંયા શું શું હોય છે, કેવા પ્રકારના લોકો રહે છે, અને એની માટે। આ પ્રોજેક્ટ દ્વારા અમે આજના આધુનિક દેશો અને યુવાનોને અમે એવું
માહિતી આપવા માંગી છીએ કે ગામડામાં લોકો કેવી રીતે સહકારીથી રહે છે, પોતાને જાતે કામ કરે છે, ઘર બેઠા પણ કમાણી કરે છે, અહીંનું કુદરતી વાતાવરણ મળે છે. અને સિટીમાં તો અત્યારે કેટલું પ્રદૂષણ જોવા મળે છે. ત્યાં લોકોને બેસવા પણ નથી મળતું સાથે. અને અહીંયા ગામડામાં બધા જોડે બેસીને જમે છે, સાથે બેસીને રહે છે, સહકાર એમની વચ્ચે એટલો હોય છે. અને સિટીમાં જુઓ તો પોતપોતાના કામે વહી જાય છે, પોતાના બાળકનું ધ્યાન પણ નથી રાખતા. અને અહીંના ગામમાં જુઓ કેવું કુદરતી વાતાવરણ હોય છે. તમને દેશી ઘી ગાય અને દેશી ગાયનું તમને દૂધ પીવા મળે છે. ઘરે બેઠા લોકો જાતે મહેનત કરીને વસ્તુ બનાવે છે અને લોકો જાતે વેચે છે. અહીંની વાતાવરણમાં વાત જ કંઈક અલગ હોય છે. આ ટેકનો સાયન્સ ગુરુકુલ 2026માં જેમ કે ગામડાનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. આજના જમાનામાં કોઈ છોકરીઓને રોટલા ઘડતા પણ નથી આવડતું, નથી ચૂલા ઉપર રાંધતા આવડતું. અને આ ચૂલા ઉપર રાંધવું એ અત્યારે બહુ સારું છે, કેમ કે સ્વાસ્થ્ય અત્યારે બધાનું બહુ બગડી ગયું. અને ચૂલા પર રાંધવા માટે અત્યારે ઘણું કામ લાગે છે. આ દેશી ચૂલો છે તેના ઉપર રોટલા ઘડીએ તો સારું રહે અને સ્વાસ્થ્ય પણ સારું બને. જોવો અત્યારની સંસ્કૃતિ, પાંચેય બહેનો મળીને કામ કરે છે અને ઘરનું કામ કરવું સહેલું નથી. અને અત્યારે ગામડાની સંસ્કૃતિ બધું દર્શાવે છે કે જોડે રહેવું એ કેટલો સાથ સહકાર અને કેટલું સારું છે. સાણિયા હસ્તી આજે મહર્ષિ ગુરુકુલમાં ટેકનો સાયન્સ 2026 ખુલી રહ્યું છે ત્યારે અમે આ મસાલા બનાવ્યા છે. આ બધી સામગ્રી સૂકવીને ઘરે જાતે બનાવેલા છે અને આ સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. મારું નામ ભાડકા મનીષા માલાભાઈ છે. અમે નેચરલ જ્યુસ, બ્લડ ગ્રુપિંગ, બ્લડ સુગર ટેસ્ટિંગ, બીપી ચેકિંગ એવા બધા પ્રોજેક્ટ બનાવ્યા છે. અને અમે તો ખાસ કરીને આ જે જ્યુસ બનાવ્યા છે એ એકદમ 100% નેચરલ છે. એમાં 3 જ્યુસ છે, બીટનું છે, આમળાનું છે અને સરગવો છે. બીટમાંથી આપણને બ્લડ માટે એ ફાયદાકારક છે અને આમળા છે જે એમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય એટલે એ સ્કિનમાં અને પાચનમાં હેલ્પ કરે. અને સરગવો જે છે આ એ સાંધાના દુખાવામાં ને એમાં બધામાં રાહત આપે છે. મારું નામ વાઘેલા તમન્ના છે અને અમારી હળવદમાં મહર્ષિ ગુરુકુલમાં એક ટેકનો સાયન્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, જેમ કે ફૂડ જોડ ડિપાર્ટમેન્ટ છે, આઈઓટી ડિપાર્ટમેન્ટ છે અને સોફ્ટવેર ડિપાર્ટમેન્ટ છે. જેમાં અમારી ટીમે સોફ્ટવેર ડિપાર્ટમેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં અમે રિયલ ટાઈમ પ્રોજેક્ટ રજૂ કર્યા છે જે રિયલ માર્કેટિંગમાં યુઝ થઈ શકે જેવા છે. તેમજ માર્કેટિંગમાં અલગ અલગ જેવા પ્રોબ્લેમ્સ આવે છે તેના સોલ્યુશન અમે ડિજિટલ એઆઈ રૂપે કર્યા છે. જેમ કે પ્રોજેક્ટ છે એક ટોકન મેનેજમેન્ટ પ્રોજેક્ટ છે, બલ્ક સર્ટિફિકેટ પ્રોજેક્ટ છે, ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ છે, સ્કેન એન્ડ ગો બિલિંગ પ્રોજેક્ટ છે, ત્યાર પછી ડિજિટલ NFC કાર્ડ. આવા અમે અલગ અલગ લાઈવ પ્રોજેક્ટ્સો રજૂ કર્યા છે અને આ પ્રોજેક્ટ્સો રિયલ માર્કેટિંગમાં પણ યુઝ થઈ શક્યા છે અને તેના રિવ્યૂ પણ આપેલા છે ઘણા લોકોએ પણ. જો તમારે આ મહર્ષિ ગુરુકુલની મુલાકાત લેવી હોય તો જલ્દી પધારો મહર્ષિ ગુરુકુલના આંગણે. થેન્ક યુ. શ્રી કૃષ્ણ. મારું નામ ભલાણી આશ્રિતા દિનેશભાઈ છે અને આ 2026 ટેકનો સાયન્સમાં અમે અમારો પ્રોજેક્ટ અહીંયા ઉપસ્થિત કર્યો છે. અમારી અહીંયા 3 પ્રોડક્ટ છે. એક છે ડિશવોશર, એક છે પિતાંબરી અને એક છે લિક્વિડ ડિટર્જન્ટ. અમે આ છે ને જાતે બનાવેલું છે. જે ડિશવોશર છે એ pH બેલેન્સ છે. આ પિતાંબરી છે ને એ પણ અમે જાતે બનાવેલી છે. બહારના જે ઓલા પાવડર મળતા હોય ને એ પાવડરથી છે ને હાથમાં ખંજોળ આવે, પણ આ મેં જાતે બનાવેલું છે એટલે આનાથી તમને કંઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. અને આ ડિટર્જન્ટ વોશ છે અને એ તમારા કપડાં ઉપર સ્ટેન છે ને એકદમ ક્લીન કરી નાખશે, તમારા કપડામાં ડાઘ નહીં રહેવા દે. કારબુંદિયા રાજેશ્વરી, મહર્ષિ વિદ્યાલયની વિદ્યાર્થીની. આજે અમારી ગુરુકુલમાં ટેકનો સાયન્સ 2026નો કાર્યક્રમ છે, જેમાં અમે દહીંપુરી અને સેવપુરીનો સ્ટોલ નાખ્યો છે જેની પ્રાઇસ 20-20 રૂપિયા છે. અમારે બહુ જ સવારથી અત્યાર સુધીમાં ઘણું વેચાણ થઈ ગયું છે અને ભવિષ્યમાં પણ અમારે કોઈ પરિસ્થિતિ આવે તો અમે અમારી આત્મનિર્ભર બની શકીએ.